કેમ છો ગુજરાત? આજના મહત્વના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું દિલ્હી એનસીઆરમાં ભયંકર વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાઈ. દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં બુધવારે રાત્રે ભયંકર વરસાદ અને તોફાનથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો ત્યારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું. દિલ્હીના સફદરગંજમાં 79 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. ગાઝિયાબાદમાં વાવાઝોડા બાદ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો, જ્યારે કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા મિસાઇલ હુમલાથી બચવા માટે ગોલ્ડન ડોમ બનાવશે. ઇઝરાયલની આયર્ન ડોમની સફળતાથી પ્રેરાઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા માટે ગોલ્ડન ડોમ બનાવવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજિત $175 અબજ એટલે કે અંદાજિત 14.52 લાખ કરોડ રૂપિયા આવે તેવી માનવામાં આવી રહ્યું છે. તેનો મુખ્ય હેતુ ચીન અને રશિયા જેવા દેશો સામેના સંભવિત ભયથી દેશનું રક્ષણ કરવાનો રહ્યો છે. ગોલ્ડન ડોમ આયર્ન ડોમથી અનેક ગણો વધુ મજબૂત હશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડા વચ્ચે ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ. શ્રીનગરથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 6E2142ને ગંભીર હવામાન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. વિમાનના નોઝ કોનને નુકસાન પહોંચતા શ્રીનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ઇન્ડિગો એરલાઇન્સે જણાવ્યું છે કે કરાના તોફાનને કારણે વિમાનને આ નુકસાન થયું છે. જોકે પાયલટ અને કેબિન ક્રૂએ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરીને વિમાનને શ્રીનગર એરપોર્ટ ઉપર સુરક્ષિત રીતે ઉતારી દીધું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ તારીખે હજુ પણ ભારે વરસાદ સાથે વાવાઝોડાની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. 23 થી 25 તારીખ સુધીમાં ગુજરાતમાં વરસાદની આગાહી હજુ પણ રહેલી છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પણ થઈ શકે છે. આ ઉપરાંત 23, 24 અને 25 મેના રોજ રાજ્યભરના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે. તારીખ 26 અને 27 મેના રોજ પણ છૂટોછવાયો વરસાદ રહે તેવી સંભાવના પણ રહેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈવેની હોટલ ઉપર લુખ્ખા તત્વોનો આતંક. તારાપુરની હોટલમાં જમવાની બાબતે 8 જેટલા શખ્સોએ હોટલમાં ટીવી, ટેબલો સહિતની અનેક વસ્તુમાં તોડફોડ કરીને 39,000નું નુકસાન કર્યું હતું. લુખ્ખાઓએ નુકસાન કરીને બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપીને અને 8 શખ્સો ફરાર થઈ ગયા હતા. હાઈવેની હોટલ પર તોડફોડ કરતી ગેંગ સીસીટીવીમાં કેદ થઈ છે, ત્યારે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝેલેન્સ્કીની જેમ હવે રામાફોસા અને ટ્રમ્પની વચ્ચે બબાલ થઈ છે. વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે ઉગ્ર દલીલ બાદ હવે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથેની બેઠકમાં ટ્રમ્પે વિવાદાસ્પદ મુદ્દો ઉઠાવ્યો. રામાફોસા અમેરિકા સાથે વેપારી સંબંધો અને દ્વિપક્ષીય સહકાર વધવાના ઉદ્દેશ્ય સાથે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા, પરંતુ બેઠકમાં ટ્રમ્પે દક્ષિણ આફ્રિકામાં શ્વેત ખેડૂતો સામે ઉપરાંત અનેક દાવાઓ રજૂ કર્યા હતા, જેનાથી માહોલ તંગ બની ગયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણ. જમ્મુ કાશ્મીરના સિંગપુરા વિસ્તારમાં ગુરુવારે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારની ઘટના બની. આ ઘટના ચત્રુ વિસ્તારમાં બની, જ્યાં સુરક્ષા દળોને આતંકવાદીઓ છુપાયા હોવાની ચોક્કસ માહિતી મળી હતી. CRPFની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લઈને શોધખોળ આદરી હતી. ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ ગોળીબાર શરૂ કર્યો, જેનો સુરક્ષા દળોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ઇઝરાયેલી દૂતાવાસ બહાર ગોળીબાર થયો છે. વોશિંગ્ટનમાં જેવિસ મ્યુઝિયમ નજીક થયેલા ગોળીબારમાં ઇઝરાયેલી દૂતાવાસના 2 કર્મચારીઓના મૃત્યુ થયા. મ્યુઝિયમ બહાર એક કાર્યક્રમ થયો હતો, જેનું આયોજન અમેરિકી જેવિસ સમિતિએ કર્યું. FBIના જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલી રાજદૂત ડેનને આ ઘટના પર પ્રતિક્રિયા આપતા તેને યહૂદીઓ વિરુદ્ધ આતંકી કાર્યવાહી પણ ગણાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં અનેક વિસ્તારમાં ભરાયા છે પાણી. ચોમાસાના આગમન પહેલાં જ મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળ્યો. મહારાષ્ટ્રની માયાનગરી મુંબઈ સહિત પુણે, નવી મુંબઈ, ઠાણે અને પાલઘરમાં ભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડ્યો. જોગેશ્વરીમાં 2.5 ઇંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું, જ્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામે વાહનોને હેરાન કર્યા. પાલઘરના નાલા સોપરામાં છત તૂટવાથી 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ગુજરાતી યુવકની હત્યા.
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામના એક ગુજરાતી યુવકને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. મૃતક ગુજરાતી યુવકની ઓળખ પરેશ પટેલ તરીકે થઈ છે, જે ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા. પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતા હતા ત્યારે લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરે સીધી ગોળી મારી દીધી અને લૂંટ ચલાવી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહરૂખ ખાનની કિંગનું શૂટિંગ મુંબઈના મહેબૂબ સ્ટુડિયોમાં શરૂ થઈ ગયું છે. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ કિંગનું શૂટિંગ મુંબઈમાં આવેલા મહેબૂબ સ્ટુડિયોમાં બુધવારથી શરૂ થઈ ગયું છે. એક વર્ષ સુધી તૈયારીઓ કર્યા બાદ અનેકવાર પટકથામાં સુધારા વધારા કર્યા બાદ આખરે દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ અને શાહરૂખ ખાને આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મને 2026ના ગાંધી જયંતિના દિવસે રજૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો. સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો. 22 કેરેટ સોનાના ભાવમાં 450, 24 કેરેટ સોનામાં 490 રૂપિયા પ્રતિ 10 ગ્રામે વધારો જોવા મળ્યો. 22 કેરેટ સોનું 89,750, જ્યારે 24 કેરેટ સોનું 97,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર ટ્રેડ થયું હતું. દેશમાં ચાંદી 1,000 રૂપિયાના વધારા સાથે 1 લાખ અને 1,000 રૂપિયા પ્રતિ કિલો ટ્રેડ થઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ બિકાનેર અને મુંબઈ ટ્રેનને લીલી ઝંડી આપી. પીએમ મોદીએ અમૃતસર ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત દેશનોકનું સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. ઉપરાંત બિકાનેર મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પીએમએ યોદ્ધાઓની ગેલેરીનું પણ ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ શાળાના બાળકોને પણ મળ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના 18 રેલવે સ્ટેશનની કાયાપલટ થઈ. પીએમ મોદીએ દેશના 103 રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું. તેમણે બિકાનેરથી દેશના તમામ નવીન રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું. ગુજરાતના 18 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. 160 કરોડના ખર્ચે ગુજરાતના 18 રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ લીંબડી પહોંચ્યા હતા અને અહીંથી રેલવે સ્ટેશનના લોકાર્પણમાં સહભાગી બન્યા હતા. દરેક સ્ટેશનોને ગુજરાતની સાંસ્કૃતિક ઝલકથી સજાવવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના નેતૃત્વમાં રેલવે મુખ્ય સુવિધાઓમાં અભૂતપૂર્વ સુધારો થયો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજસ્થાનના બિકાનેરમાં કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં પીએમ મોદીએ રેલવે માળખાગત સુવિધાઓમાં અભૂતપૂર્વ સુધારો કર્યો છે. વર્ષોથી 34,000 કિલોમીટરથી વધુ રેલવે ટ્રેક બિછાવવામાં આવ્યા છે, જે જર્મનીના કુલ રેલવે નેટવર્ક કરતાં પણ વધુ છે. તેમના નેતૃત્વમાં 47,000 કિલોમીટરનું વીજળીકરણ થયું છે. પીએમ મોદીએ વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત સહિતની નવી પેઢીની ટ્રેનોને આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના આટલા રેલવે સ્ટેશનની થશે કાયાપલટ. ગુજરાતમાં કાયાપલટ કરેલા રેલવે સ્ટેશનોમાં ડાકોર, કરમસદ, સામખિયાળી, લીંબડી, મોરબી, જામજોધપુર, જામવંથલી, હાપા, સિહોર, પાલીતાણા, રાજુલા, મહુવા, ઓખા, મીઠાપુર, ઉત્તરાયણ, કોસંબા, ડેરોલ અને કનાલુસનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ 160 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલા સ્ટેશનોનું લોકાર્પણ કર્યું. સ્ટેશનો ગુજરાતની લોકકલા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાની ઝલક પણ દર્શાવે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.